જામનગર શહેર અને જિલ્લામાં વાયરલ રોગચાળાએ ભરડો લેતા શરડી ઉધરસના કેસના કારણે જીજી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓની કતારો જોવા મળી રહી છે। જિલ્લામાં મિશ્ર ઋતુનું વાતાવરણ સર્જાતા સિઝનલ રોગચાળાએ માથું ઉચક્યું છે। 10 થી 20% જેવો સામાન્ય વધારો છે ઓપીડી અને ઇન્ડોરમાં। આ બંને બાળકો અને વયસ્કોમાં જોવા મળે છે। હાલ પ્રજાને અપીલ છે કે એ લોકો જ્યારે પણ તાવ આવે તો આરામ કરે, પાણી વધારે પીવે, જ્યારે તાવ આવતું હોય, શરદી ઉધરસ થતી હોય ત્યારે રૂમાલ, માસ્ક એ રીતે ધ્યાન રાખે। આગામી 5 દિવસ વાતાવરણ સામાન્ય રહેશે। હવામાન વિભાગની આગાહી, આગામી અઠવાડિયામાં તાપમાનમાં ઘટાડો થશે। વેસ્ટર્न डिस्टर्बेंस की शक्यता ने लई तापमान में थशे घटाड़ो। गुजरात में मुख्य तौर पे मौसम जो है ड्राई बना रहेगा और अगर हम तापमान की बात करते हैं तो तापमान अगले 2 दिनों तक जो है नोलार चेंज में रहेगा। उसके बाद जो है तापमान में जो है थोड़ी बहुत जो है हल्की गिरावट देखने को मिल सकती है 2 से 3 डिग्री की अगले आने वाले हफ्ते में। साथ ही अगर हम बात करें पिछले 24 घंटों में दर्ज किए तापमान की तो उसमें मुख्य तौर पे अहमदाबाद में 18.9 डिग्री सेल्सियस। देवभूमि द्वारकाना ओखाथी यात्राधाम बेट द्वारकाने जमीन मार्गे जोड़तो राज्यनो प्रथम केबल स्टेड अने आइकोनिक सिग्नेचर ब्रिजनी कामगीरी पूर्ण थई चूकी छे। आ सिग्नेचर ब्रिजने 25मी फेब्रुआरीना रोज वडाप्रधान नरेंद्र मोदी खुल्लो मूकशे। पीएम साहेबનો यहाँ संभावित जो प्रोग्राम है 25 तारीखे एना हिसाबथी अत्यारे बेट द्वारका અને આસપાસના વિસ્તારમાં જે છે વિઝિટ કરી બધા જગ્યાએ મુલાકાત લીધી અને શું પોલીસ તરફથી જે પ્લાનિંગ કરવા પડશે એની અત્યારે જે છે અમારી જુદા જુદા સ્ટેક હોલ્ડર સાથે મીટિંગ ચાલુ છે અને અમારા તરફથી જેટલી પણ તકેદારી રાખવાની જરૂરિયાત છે એના એક એનાલિસિસ કરીને પ્લાનિંગ કરવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે। નવસારીના ચીખલીમાં ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા। નિર્માણાધીન એસટી ડેપોનો સ્લેબ ધરાશાયી। એસટી ડેપોના નિર્માણની કામગીરી ચાલી રહી છે। 6 શ્રમિકોને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા। પણ તેમ છતાં રસ્તામાં જ મને ખબર પડી એટલે હું સીધો અહીંયા જ પહોંચ્યો છું। આલીપોર હોસ્પિટલમાં જે સારવાર લઈ રહેલા છે એ તમામ દર્દીઓને હું મળ્યો છું। ચિંતા કરવાનું કોઈ કારણ નથી અને જે કંઈ નાની મોટી ઈજાઓ થઈ છે એની યોગ્ય રીતે સારવાર થશે। એમાં કોઈ ચિંતા કરવાનું કારણ નથી। ચીખલી ખાતે જે નવું બસ સ્ટેન્ડનું निर्माण થઈ રહેલ છે ત્યાં સ્લેબ તૂટી પડવાની ઘટના બનેલ હતી। એમાં તાલુકાની તમામ ટીમ, મામલતદાર, ટીડીઓ, પોલીસ, હેલ્થ એની ટીમ સમય સૂચકતા વાપરી પહોંચી ગઈ હતી અને કુલ જે 8 ઈજાગ્રસ્ત વ્યક્તિઓ હતા આમાં એમાંથી 2 વ્યક્તિઓને રેફરલ હોસ્પિટલ ચીખલી ખાતે અને 6 વ્યક્તિઓને આલીપોર હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા। રાજકોટમાં આંગણવાડીની મહિલાઓનો વિરોધ। જ્યુબિલી ગાર્ડનમાં મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો। જૂની પેન્શન યોજના વેતનમાં વધારો કરવાની માંગ, નવા અપડેટ થયેલ મોબાઈલ આપવાના વિરોધમાં પ્રદર્શન। રાજકોટ આંગણવાડી महिला कर्मचारीओ जे छे जिल्लाभरमांथी अत्यारे जुबेली गार्डन खाते विरोध करवा माटे अत्यारे अहींया पहोंच्या छे। आप जे प्रकारे दृश्यो जोई रह्या छो के अलग अलग जे पोतानी मांगणीओ जे छे सरकारनी अंदर पड़तर छे। अनेक वखत आंदोलन जे छे करवामां आव्युं छे त्यारे फरी एक वखत आंदोलनना मार्गे आ महिलाओ जे आंगणवाडीनी आशा वर्करो छे ते अत्यारे पहोंची छे। अमारी मांग तो वर्षोथी जे अमारा लीडरो छे करता ज आवे छे अने अमे पण एमने सहयोग करता आवीए छे कारण के अत्यारे जे अमारी मुख्य मांगणी छे के अमने कायमी कर्मचारी गणवा जोईए अने मानद वेतन दूर करी लघुत्तम वेतन लागू करवू जोईए। सरकार सुधी वात पहोंची होत तो अमारा आंदोलननी जरूर ज न पड़त। 2018 में वधारा छेल्ला आपेलो पछी कोई पण जातनो वधारो केंद्र सरकारे आपेलो नथी। तो अमारी मांग ई ज छे के अमने मानद वेतन बंद करी लघुत्तम वेतन शरू करो। काले रेली करवाना छे। जो उग्र आंदोलन जो अमारे कई मांगणीओ नहीं स्वीकारवामां आवे तो अमे चूंटणीनो पण बहिष्कार करशुं आगामी संजोगोमां जे अमारी यूनियन द्वारा कहेवामां आवे ते। जे सरकार अमारू सांभळती नथी तो अमे वारंवार रजूआतो करेली छे। सरकारे जे वचगाळानुं बजेट बहार पाड्युं एमां आयुष्मान कार्डमां अमारो समावेश कर्यो जे अमने જરાય મંજૂર નથી કેમ કે આયુષ્માન કાર્ડ છે એ આમ જનતાને પણ લાગુ પડે છે તો અમને કર્મચારીને આપીને કોઈ નવાઈની વાત નથી। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।
વડોદરામાં શંકાસ્પદ મરચા પાવડરનો જથ્થો ઝડપાયો. 200 કિલો શંકાસ્પદ મરચા પાવડરનો જથ્થો જપ્ત કરાયો. વડોદરાના હાથીખાના માર્કેટમાં શંકાસ્પદ મરચું ઝડપાયું. અમદાવાદના માધુપુરામાંથી મરચા લાવ્યાનો ખુલાસો. 120 રૂપિયા કિલો મરચા પાવડર વેચાતા શંકાઓ ઊભી થઈ. ગુરુકૃપા ટ્રેડર્સ બાદ રાધિકા એજન્સીમાં પણ ચેકિંગ. રાધિકા એજન્સીમાં શંકાસ્પદ મસાલાનો જથ્થો મળ્યો. મરચા, ધાણા, જીરું અને અન્ય મસાલાના સેમ્પલ લેવામાં આવ્યા. વલસાડના મુરગમાડ ગામે બીજા દિવસે શિક્ષકની બદલીનો વિરોધ. વિવાદિત શિક્ષકની બદલી મુરગમાડ ગામે કરાતા વિરોધ. શિક્ષક નિલેશ પટેલને જિલ્લા કચેરીએ હાજર થવાનો આદેશ. સ્કૂલને તાળાબંધી કરી ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ. વિવાદિત શિક્ષકને શાળામાં પ્રવેશ નહીં આપવા વિરોધ. બીજા દિવસે એસએમસી સભ્યો અને ગામના લોકોએ કર્યો વિરોધ. મહેસાણાના વાડીનાથ ધામમાં તૈયાર થયેલા શિવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ આજથી શરૂ થયો છે. એક સપ્તાહ સુધી ચાલનારા આ કાર્યક્રમ માટે વિસનગરના તરબમાં ઉત્સવ જેવો માહોલ છે. હજારોની મેદની સાથે ખંડોસણથી તરબ વાડીનાથ ધામ સુધી 5 કિલોમીટર લાંબી શોભાયાત્રા યોજાઈ હતી. એક સપ્તાહ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં શિવ મહાપુરાણ કથા તેમજ લોક ડાયરા સહિતના વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. વાડીનાથ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજથી પ્રારંભ થઈ રહ્યો છે. જલયાત્રા દ્વારા તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અત્યારે હાલમાં આપણે જે મંદિરમાં ઊભા છીએ તે મંદિર તમને બતાવી દઈએ કે 1000 વર્ષ જૂનું આ મંદિર જે છે તે છે અને આ જે વાડીનાથ ભગવાન જે છે સ્વયંભૂ પ્રગટ થયેલા જે છે તેમનું મંદિર ત્યારથી જ આવી રહ્યું છે. 1000 વર્ષથી લોકોની આસ્થા જે છે ત્રવારી સમાજની તેમની સાથે જોડાયેલી છે. વાત કરીએ બળદેવગીરી બાપુ જે છે તેમના ત્યારથી આ જે મંદિર જે છે તેમાં નવનિર્મિત પામ્યું હતું. ત્યારબાદ આ મંદિર જે છે તેમને સ્થાપિત કરવામાં આવ્યું છે અને આ મોટી મંદિર જે છે પાછળ જે આપણે જોઈ શકાય છે તે ભવ્ય મંદિર જે છે તે અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે. અહીંના સ્વયંસેવકો દ્વારા આપણે વાત કરીશું કે આ મંદિર કેટલા વર્ષ જૂનું છે અને કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કેટલા વર્ષ જૂનું આ મંદિર છે અને શું ગાથા છે મંદિરની? આ વાડીનાથ મહાદેવનું મંદિર 700 વર્ષ જૂનું છે. પરમ પૂજ્ય ગુરુશ્રી વિરમગીરી મહારાજની એમને સ્થાપના કરી હતી અને અત્યારે હાલ તારીખ 16 થી 22 સુધીમાં જે અમારો નવીન મંદિર જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યું છે તે ખૂબ ઉત્સાહ અને આનંદભેર ચાલી રહ્યું છે. મંદિર જે છે તેની શું ઇતિહાસ શું છે? ક્યારથી આ મંદિર જે છે તે વાડીનાથ જે છે તે પ્રગટ થયા હતા અને તેમના પછી આ ગાદી પર કોણ બિરાજમાન થયું? વાડીનાથ મહારાજ સ્વયંભૂ પ્રગટ છે અને સૌ પ્રથમ વિરમગીરી મહારાજે આ મંદિરની સ્થાપના કરી. અત્યારે હાલમાં કોણ? હાલ આ વાડીનાથ મહાદેવમાં પરમ પૂજ્ય જયરામગીરી બાપુ અમારા ગુરુજી છે. વાડીનાથ મંદિરનો આજે 16મી તારીખેથી પાવન પર્વ ચાલુ થાય છે. 22મી તારીખે આપણી પ્રાણ પ્રતિષ્ઠા છે. દિલ્હી ટુ દિલ્હી જોવા જઈએ તો સવારે 9 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી શિવયાત્રા ગિરી બાપુના દ્વારા કરવામાં આવશે. એમાં પણ હજારોની સંખ્યાની અંદર ભક્તો આનો રસપાનનો લાભ લેવાના છે. એના પછી 1 વાગ્યા પછી અમે લોકોએ આખા ગુજરાતમાંથી અલગ અલગ સમાજના અગ્રણીઓ પોલિટિકલ લોકોને પણ આમંત્રણ આપેલું છે. એટલે એ લોકો 1 વાગે આવશે અને 1 વાગે એ લોકોનું બધાનું સન્માનનો કાર્યક્રમ છે. 1 થી 2 સુધી આ કાર્યક્રમ ચાલશે. 2 વાગ્યા પછી 2 થી 4 સુધીની અંદર મોટિવેશન સ્પીકરો પણ છે, સાંસ્કૃતિક કાર્યક્રમો કરવાના છે. 4 થી 6ની અંદર ધર્મસભા, એટલે આપણે આખા ભારત દેશની અંદરથી 4 શંકરાચાર્ય શ્રી જગતગુરુ પણ આવવાના છે. પણ આ વાડીનાથ મંદિર આજથી 900 વર્ષ પહેલા વિરમગીરી મહારાજ જે ઉત્તરાખંડથી આવેલા અને તેમને અહીંયા ધૂણી પ્રગટાવેલી 900 વર્ષ પહેલા. આ રોણનું ઝાડ જે છે ને એના નીચે એ ઝાડના બી 900 વર્ષ થઈ ગયા. એના પછી અનેક મહંતો સંતો આયા. જે અમારા બળદેવગીરી બાપુ બ્રહ્મલીન છે એમના ગુરુ સૂરજગીરી હતા, જે સાધુ સંતોની કુળદેવી હિંગળાજ માતા કહેવાય. તેમની જ્યોત તે પાકિસ્તાનથી હિંગળાજ માતા જે બલુચિસ્તાનમાં છે ત્યાંથી અહીંયા જ્યોત લાવેલા.
અને એના પછી અમારા બ્રહ્મલીન ગુરુ બળદેવગીરી બાપુએ આ મંદિરનું સ્વપ્ન જોયેલું કે આવું એક ભવ્ય મંદિર આપણું અહીંયા થાય, એના માટે અમારા સમાજે ખૂબ મોટો ફાળો આપ્યો છે અને સમાજે બેના મંદિર 900 વર્ષથી અહીંયા પૂજ્ય વિરમગીરી બાપુજીએ સ્વયં તે એવું કહેવાય છે કે એક પશુપતિનાથની જીવત મૂર્તિ રૂપે પૂજાય છે. અને બીજા અહીંયા આપણા ઉત્તર ગુજરાતમાં વાળીનાથ મંદિરમાં શિવલિંગ શિવજી ભગવાન પોતે અહીંયા મૂર્તિ રૂપે પ્રગટ થયેલા અને એમને મૂર્તિ રૂપે એટલે અહીંયા એમના વાળીનાથ મંદિર અહીંયા છે. એટલે કે આખા ભારત. નવસારી રેલવે સ્ટેશનથી વધુ એક આસ્થા સ્પેશિયલ ટ્રેન 1344 રામ ભક્તોને લઈ અયોધ્યા રવાના થઈ હતી. CR પાટીલે રેલવે સ્ટેશને પહોંચી ભક્તોને શુભકામના પાઠવી હતી. ખાસ કરીને બાબરી ધ્વંસ સમયે કાર સેવામાં ગયેલા કાર સેવકો પણ વિશેષ દર્શન માટે ટ્રેનમાં રવાના થયા હતા. રામ ભક્તોની જ્યારે ટ્રેન રવાના થવાની છે અયોધ્યા માટે, નવસારીથી અયોધ્યા, અમને જે ટ્રેન ફાળવવામાં આવી છે એમાં કુલ 20 કોચીસ છે અને 1344 જેટલા રામ ભક્તો દર્શનાર્થે જવાના છે. રાજકોટથી અયોધ્યા રામ મંદિર દર્શન માટે ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી. 1376 યાત્રીઓ રાજકોટથી અયોધ્યા જવા માટે રવાના થયા હતા. વધારે સંખ્યામાં લઘુમતી સમાજના લોકો, આગેવાનો, મિત્રો અને કાર્યકર્તાઓ સાથે આવી અને જે અયોધ્યા ટ્રેન જઈ રહી છે, જે રાજકોટ જિલ્લાના શહેરના ઘણા લોકો દર્શનાર્થે જઈ રહ્યા હોય, તો જ્યારે આવી રીતે આસ્થાનો વિષય હોય, જ્યારે આવી રીતે એકતાનો વિષય હોય, ત્યારે અમે લોકો સૌ આગળ આવીને પ્રવૃત્તિ કરવાનો, પ્રોગ્રામ કરવાની કોશિશ કરતા હોય છે. સમસ્ત લોહાણા પરિવાર સમાજ દ્વારા જલીડા ગામમાં ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 4 દિવસ અલગ અલગ કાર્યક્રમો યોજાશે. આજે વાંકાનેરના લોહાણા મહાજન વાડીથી શોભાયાત્રા યોજાઈ હતી. ધારાસભ્ય જીતુ સોમાણીની આગેવાનીમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવશે.